પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો 79મો જન્મ જયંતિ મહોત્સવ વલસાડના સમીપવર્તી તિથલ મુકામે ઉજવાયો, ત્યારે ઉમટેલા માનવ મહેરામણથી અરબી સમુદ્રનો આ કાંઠો ખળભળી ઉઠેલો. જન્મ જયંતિના આ શુભ અવસરે જ સાગર કિનારે નિર્માણ પામેલા નૂતન શિખરબદ્ધ મંદિરના દ્વાર ખુલ્યા. આ અવસરે સર્જાયેલી વિવિધ સર્જનાત્મક કાર્યક્રમોની શૃંખલામાં આવો આપણે જોડાઈએ. શરણાઈ ન સૂર કે હૈયું હવે હાથ ના રહે. વાગે ઢોલ ને રણ કે નુપુર કે હૈયું હવે હાથ ના રહે. વાગે ઢોલ ને રણ કે નુપુર કે હૈયું હવે હાથ ના રહે. રેલે રેલે શરણાઈ ન સૂર કે હૈયું હવે હાથ ના રહે. મારે આંગણીએ મારે આંગણીએ આનંદ ના પૂર કે હૈયું હવે હાથ ના રહે. હે શ્રીજી સ્વામી પધાર્યા પૂર કે હૈયું હવે હાથ ના રહે. સ્વામી પધાર્યા પૂર કે હૈયું હવે હાથ ના રહે. કે હૈયું હવે હાથ ના રહે. કે હૈયું હવે હાથ ના રહે. હલ હલ જઈએ હલ 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 રે જઈએ ઉમંગમાં કે શ્રીજી શોભતા રે રોલ. હલો 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 રે જઈએ ઉમંગમાં કે શ્રીજી શોભતા રે રોલ. આવે 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 રે ભક્તોના વૃંદમાં કે મનડા લોભતા રે રોલ. આવે 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 રે ભક્તોના વૃંદમાં કે મનડા લોભતા રે રોલ. હોશે હોશે આવે રે ભક્તોને સંતો નાચે કૂદે ને ગાય પરમહંસો. નાચે કૂદે ને ગાય આમી ઈ જાત દારૂમાં, વ્યસનમાં, બીડી, દારૂ જુગાર આ સર્વમાં ઈ જાત એકદમ પ્રથમ ધરાવે. દારૂમાં તો એકદમ પીપળામાં ડૂબી રહેનારી ઈ જાત, પીપળામાં જ ડૂબી રહેનારી. અને માંસ જોબન પગીને જીસી જોબન પગી માખી મારુલા અને માણસ મારુલા તીસી ઈ જાત હતી એ ગામની. પણ સ્વામી બાપાના યોગમાં આનાની સાથે જ સ્વામી બાપાના યોગમાં આનાની સાથે જ તરત જ એ જાતિની એકદમ પલટાઈ ગઈ. આજે ઈ જાતિ એક લીખ મારવા જેસી પણ સમર્થ રહે નહીં. કામ કરવા માટે જાઉં છું, સરકારી કામકાજ અર્થે જાઉં છું. દરેક ગામમાં જુદા જુદા પ્રકારના પ્રશ્નો હોય, પણ દરેક ગામમાં એક વસ્તુ છે, એક બાબત જે દરેક ગામમાં મને જોવા મળે છે તે પ્રમુખ સ્વામીજી મહારાજ માટે શ્રદ્ધાની ભાવના.
હે આવી શ્રીજીની સવારી, આવી શ્રીજીની સવારી, સુંદર માણકી શણગારી, સુંદર માણકી શણગારી, આવી શ્રીજીની સવારી, સુંદર માણકી શણગારી. રથ પાલકી ગણેરી, છત્ર ચામર સોનેરી, ખમ્મા ખમ્મા કહે ભક્તો હૈયે હોશ અનેરી. આનંદોએ શ્રીજી દીઠા, આનંદોએ શ્રીજી દીઠા, એના દર્શન લાગે મીઠા. એના દર્શન લાગે મીઠા, આનંદોએ શ્રીજી દીઠા, એના દર્શન લાગે મીઠા. વાલું મુખ મલ કે સૌને સુખ અર્પે, એને હૈયેથી હેતના અમી છલકે. ઉમંગના ઓઘવળ્યા, જન્મ મરણના ફેરા રેટળ્યા. હો આવી શ્રીજીની સવારી, આવી શ્રીજીની સવારી, સુંદર માણકી શણગારી, સુંદર માણકી શણગારી. હવે 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 રે ભક્તોના વૃંદમાં કે પ્રમુખ સ્વામી શોભતા રે લો. આવે 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 રે ભક્તોના વૃંદમાં કે પ્રમુખ સ્વામી શોભતા રે લો. હાલો 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 રે જઈએ ઉમંગમાં કે શ્રીજી શોભતા રે લો. ચારે કોર ડંકો બજે રે, ડંકો બજે રે. ઓ પ્રમુખ સ્વામી તારા નામનો, તારા નામનો. કશો દિશ મહિમા ગુંજે રે, મહિમા ગુંજે રે. ઓ પ્રમુખ સ્વામી તારા કામનો, તારા કામનો. હમણાં આપના ગુણગાન ગવાયા, કેટલું બધું આપણે કર્યું છે હરિભક્તો માટે, એનું જાણપણું પણ આપણે નથી. મુક્તાન સાંઈ કહ્યું કે સબ ગુણ પૂરણ પરમ વિવેકી, ગુણ કો માન ના આવે. આપ તો એથી આગળ ગયા છે, અને ગુણ આ બધું છે એનું પણ માન પણ નથી, એનું જાણપણું નથી. એ એક આશ્ચર્યની વાત છે. આપ કોણ છો એ એક આશ્ચર્ય થાય છે. આવું બધું કેમ હોઈ શકે? છતાંય આપ અમને મળ્યા છો. બીજી વાત, આપ તો અમને તો પ્યારા છો જ, પણ શ્રીજી મહારાજને પણ પ્યારા છો. શ્રીજી માને અતિ 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 પ્યારા છો. એ કેવું કહેવાય? મહારાજે પોતે વાત કરી કે આવા સંતના દર્શનની ચરણ તો અમે માથે ચડાવીએ છીએ, એના દર્શનને અમે ઈચ્છીએ છીએ, એના દુખવતા તક અમે બીએ છીએ. આ બધું મહારાજે પણ કહ્યું. એવા આપ સંત છો એટલે અમે તો શું પ્યારા, આપને અમને પ્યારા લાગો છો. પણ હવે એવું બને એવું આપ કરી આપો કે અમને આપ સિવાય કોઈ બીજું પ્યારું રહે જ નહીં. કોઈ વ્યક્તિ, કોઈ પદાર્થ, કોઈ ક્યાંય જગતમાં કોઈ કંઈ વસ્તુ જ ના રહે. એક આપ જ પ્યારા અમને બની રહો, એ અમારી પ્રાર્થના છે. બીજું, આપે તો બધું ઘણું કર્યું છે અમારા માટે. ગુણાતન સ્વામી કહ્યું કે 15 આની ગુરુ કરે છે, 1 આની આપણને કરવાનું રહે છે. જેમ એટલે 99% તો આપે કરી આપ્યું છે. 1% જે કરવાનું છે એ પણ અમને ભારે લાગે છે. 99% જેવું જ લાગે છે. 1%માં સમ સુરભાવ, એકતા, ગુણગ્રહણ, મહિમા, આજે બધું અમારે કરવાનું છે એ થતું જ નથી. જાણીએ છીએ, બધું કરીએ છીએ, પણ કેમ થતું નથી? એમાં આપે પણ આપને સહાય કરવાની છે, એટલે એ પણ આપ કરી આપજો. આપને વિશે અમને પ્રીતિ ખૂબ વધશે, નક્કી વાત છે. એટલે હવે આપ અમને એવી બુદ્ધિ આપો, એવું બળ આપો, એવું અંતર પ્રકાશ કરી આપો, એવું અમારો ખપ જાગે
એવું અમે કંઈ કરીએ કે આપ સિવાય અમને કંઈ રહે જ નહીં, આપમાં એ પ્રીતિ થાય, આપમાં પ્રીતિ એટલે શ્રીજી મહારાજમાં જ પ્રીતિ, અને એ આપ બે એક જ છો, એટલે એવું કંઈ બીજું તો વધારે શું માગીએ, હવે સમજાય એવું નથી, પણ ગમે એવા છે આપના છીએ એ જ પ્રાર્થના. પુષ્પાંજલિર્મયા દત્તો ગૃહાણ પરમેશ્વર. ઓમ શ્રી તીર્થેશ્વર મહારાજાય, તીર્થસ્થલેશ્વર મહારાજાય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજાય, પ્રકટ ગુરુ હરિ શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય ચ નવસપ્તતિતમ ગુરુ હરિ જન્મ જયંતિ મહોત્સવ પ્રસંગે ઇમં મંત્ર પુષ્પાંજલિં સમર્પયામિ. સહજાનંદ સ્વામી મહારાજની. સભાના અંતે સર્વ ભક્તોએ ભાવદીપ સાથે સ્વામીશ્રીને આરતીથી વધાવ્યા. સ્વામીશ્રીનો પ્રતિઘોષ અપૂર્વ હતો. સ્વામીશ્રીએ ભક્તોની શ્રીહરિ પ્રત્યેની ભક્તિના દર્શન કરી ભક્તોની આરતી ઉતારી આ દિવ્ય સંબંધને સુદૃઢ કર્યો. સૌ ભક્તો ગુરુની આરતી ઉતારે, પણ ગુરુ ભક્તોની આરતી ઉતારે. આ દ્રશ્ય એ પરમ પૂજ્ય સ્વામીશ્રી જેવા પુરુષ હોય ત્યાં જ શક્ય બને. નિર્માણીપણાને મૂર્તિમાન સ્વરૂપ એવા સ્વામીશ્રી, એમની જયંતિ ઉજવવા આપણે આજે એકત્રિત થયા છીએ, તો એવા ગુરુહરિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને આપણે પ્રાર્થના કરીએ કે બાપા આજના દિવસે આપ અમને રૂડા આશીર્વાદ આપો. આજે આપ બધા ખૂબ દૂર દૂરથી દેશ પરદેશથી અને અહીંયા સ્થાનિક આ જિલ્લાના મોટા પ્રમાણની અંદર સર્વ સત્સંગી ભાઈઓ ભાવિકો અન્ય સર્વના દર્શન કરતાં ખૂબ આનંદ થાય છે. બધાને જય સ્વામિનારાયણ. અહીંયા જે કંઈ આ બધા પ્રસંગો થયા છે એ આપણા બધાને ભક્તિભાવ જોઈને પણ મસ્તક નમી જાય છે કે આપે ખૂબ ભીડો બેઠીને આવો ભક્તિભાવ પ્રદર્શિત કર્યો છે. ત્યાં મુનિએ એમનો કહ્યું કે પણ ખરેખર કારણ કે આપ બધાની અંદર પણ શ્રીજી મહારાજ, ગુણાત્યાન સ્વામી ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ બિરાજમાન છે. એટલે એ ભાવથી આપને પણ પુષ્પાંજલિ કરવી જોઈએ ને આરતી ઉતારવી જોઈએ.